ગુજરાત અત્યારે રાજકીય રણ સંગ્રામ બની ગયું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ચૂંટણીઓની સિઝન પૂર બહારમાં ખીલી છે. અનેક રાજકીય હથકંડાઓ અપનાવી ઘણી બધી બેઠકો બિનહરીફ થઈ. મોટા ભાગે જે બિનહરીફ બેઠકો થઈ તેમાં ભાજપે મેદાન માર્યું છે. સવાલ અહીંયા સૌથી મોટો એ છે કે રાજકીય રમત રમી અને બિનહરીફ કોઈ પણ કરી જાય, પ્રજાના મતનું શું? પ્રજાને જે અધિકાર છે પોતાનો નેતા ચૂંટવાનો, એ અધિકારનું શું? હજી તો કાલે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો અને રાજ્યમાં વાત કરવા જઈએ તો લગભગ 50થી વધુ બેઠકો બિનહરીફ થવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે અને મોટાભાગની જે બેઠકો છે તે ભાજપની છે. ઘણી બધી જગ્યાએ ઉમેદવારો ખરીદવાના આક્ષેપ તો ક્યાંક જે અધિકારીઓ છે તે ભાજપના નેતા તરીકે કામ કરતા હોય અથવા તો ભાજપના કાર્યકર્તાઓ તરીકે કામ કરતા હોય તે પ્રકારના આક્ષેપો થયા. સૌથી જે ચોંકાવનારી વાત સામે આવી તે મહેસાણાના કડીથી સામે આવી. અહીંયા નીતિન કાકાએ રાજકીય સોગઠીઓ બરાબરની મારી છે. એ સિવાય ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડથી પણ બિનહરીફ થયાના દાખલાઓ સામે આવ્યા છે. એ સિવાય છૂટક છાટક એકાદ બે બેઠકો બિનહરીફ થઈ હોય તેવી અનેક ઘટનાઓ ઘટી છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે હજી તો ફોર્મ ભરાયા છે. ફોર્મ પરત ખેંચવા અને ઉમેદવારોના ફોર્મની ચકાસણીના દિવસો બાકી છે. આ દિવસોમાં કેવા પ્રકારની રમતો રમાય છે તે પણ જોવું રસપ્રદ રહેશે. નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાની કાર્યવાહી ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ છે. અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા કડી શહેરમાં 36 ઉમેદવારો માટે પક્ષનો મેન્ડેટ આપવામાં આવેલો અને મને આનંદ છે કે મારી માહિતી પ્રમાણે આજે ફોર્મ ભરવાના દિવસે ફોર્મ ભરવાનો સમય 3 વાગે પૂર્ણ થતા જુદા જુદા વોર્ડોની અંદર જે કડીમાં 36 સીટમાંથી જે ફોર્મ ભરાયા છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના 21 થી 23 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશે. એટલે કે અમારા વોર્ડ નંબર 1માં અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે. સામે કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી. એવી જ રીતે વોર્ડ નંબર 3માં પણ અમારા ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ થશે. તેમની સામે પણ કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી. એવી રીતે વોર્ડ નંબર 4ની અંદર 4માંથી અમારી 3 સીટ બિનહરીફ થઈ છે અને વોર્ડ નંબર 6ની અંદર અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે, કારણ કે સામે કોઈ પણ ઉમેદવાર આવ્યા નથી. એવી જ રીતે વોર્ડ નંબર 7માં અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે. એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્રો આવ્યા નથી. એવી રીતે વોર્ડ નંબર 8ની અંદર અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે. એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્ર આવ્યા નથી. અને વોર્ડ નંબર 9માં અમારા 2 ઉમેદવાર બિનહરીફ થશે, કારણ કે બીજા 2 સીટોના ઉમેદવારી પત્રો કોઈએ ભર્યા નથી. આમ કડીના કુલ 9 વોર્ડની જે 36 સીટો છે એ 36 સીટોમાંથી આજે ફોર્મ ભરવાના દિવસે ભારતીય જનતા પક્ષના અમારા 23 ઉમેદવારો સામે કોઈ પક્ષે અપક્ષે કોઈ પાર્ટીએ ફોર્મ ભર્યા નથી. એટલે કડીના મતદારોના આશીર્વાદથી, અમારા ભારતીય જનતા પક્ષના નેતાઓના આશીર્વાદથી, કડી શહેરના સંગઠનના સૌ કાર્યકરોની ખૂબ મહેનત અને પરિશ્રમથી અને ખાસ કરીને છેલ્લા 40 વર્ષથી કડી નગરપાલિકામાં સતત ભાજપની જે નગરપાલિકાઓ બની એ નગરપાલિકાઓ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આશીર્વાદથી અને અત્યારે ગુજરાતમાં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મંત્રી
માન્ય રત્નાકરજીએ જે માર્ગદર્શન આપ્યું, જે અમને પ્રેરણા આપી અને અમારા કાર્યકરો વર્ષોથી કડીમાં દરેક પ્રસંગે પ્રજાની પડખે ઉભા રહે છે, કડીનો સખત અને સતત વિકાસ કર્યો છે અને કડીની દરેક જ્ઞાતિ સમાજને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો છે. એટલે બધા જ મતદારોએ અમારા ભારતીય જનતા પક્ષના ઉપર, સંગઠન ઉપર, અમારી નેતાગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને અમને 36 માંથી 23 સીટો આજે પ્રથમ દિવસે જ બિનહરીફ આપી છે. એ બદલ હું સર્વ મતદારોનો, કાર્યકરોનો આભાર માનું છું. જેની અંદર આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 3 વાગ્યા પછીના જે અહેવાલો મળે છે એની અંદર વલસાડ જિલ્લા પંચાયત કોસંબા સીટ ઉપર આવતી 4 તાલુકા પંચાયત સીટો બિનહરીફ થઈ છે અને સાથે 5મી તાલુકા પંચાયત સીટ પણ કકવાડી દાંતી જે જિલ્લા પંચાયતની સીટ છે તેની પોતાની કકવાડી દાંતી તાલુકા પંચાયત સીટ પણ બિનહરીફ થઈ છે. આમ ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લાની અંદર અને વલસાડ તાલુકાની અંદર જીતના શ્રી ગણેશ કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ ભગવો જિલ્લાની અંદર લહેરાવી દીધો છે. નરેન્દ્રભાઈની વિકાસલક્ષી અને સમગ્ર વૈશ્વિક નેતૃત્વને લઈને આવનારા સમયની અંદર જે ચૂંટણીઓ પણ જે થવાની છે એના પર ખૂબ જ મોટા માર્જિનથી, એટલે કે લગભગ અમે 2021ની ચૂંટણીઓ પણ સમગ્ર 6 તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકાઓ હોય, અત્યાર સુધી અમે ક્લીન સ્વીપ કરીને વલસાડ જિલ્લાની અંદરથી લગભગ અમે કોંગ્રેસ મુક્ત વલસાડ જિલ્લો બનાવ્યો હતો. તે જ પરિસ્થિતિ અને તેના કરતાં પણ સારી પરિસ્થિતિ આ 2026ના ચૂંટણીના પરિણામોની અંદર અમે જોઈ રહ્યા છે. સીટ પર મને ઉમેદવારી કરવાની તક મળેલી અને આજે ફોર્મ ભરાયેલું હતું અને સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા કોઈ પણ ફોર્મ ન ભરાતા જ્યારે હું બિનહરીફ જાહેર થઈ છું ત્યારે અમારા ગેજ જિલ્લા પંચાયતના તમામ કાર્યકર્તાઓનો સર્વપ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે અમારા માનનીય શ્રી CR પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રી માનનીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, ભૂરાભાઈ સાહેબ અને અમારા જે મોવડી મંડળના જે અમારા વડીલ કાર્યકર્તાઓ છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું. આજે જ્યારે ગેજ જિલ્લા પંચાયતની સાથે સાથે નવસારી જિલ્લાની અમે 3 જિલ્લા પંચાયત બિનહરીફ જાહેર થઈ છે એ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ખૂબ આનંદની વાત કહેવાય અને ભારતીય જનતા પાર્ટીનો ભગવા જ્યારે લહેરાઈ રહ્યો છે ત્યારે આવનારા ઇલેક્શનની અંદર જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બીજી સીટોનું જે ઇલેક્શન છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો લહેરાવાનો છે. કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ સારા માહોલની અંદર ફોર્મ ભરાયા. મને કહેતા આનંદ થાય છે કે 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસની એટલી બધી મજબૂરી હતી કે એમને ઉમેદવાર શોધવા પણ મુશ્કેલ હતું. ઉમેદવાર મળે તો મેન્ડેટ કોને આપવું એ પણ પ્રશ્ન હતો. એના કારણે મારા મત વિસ્તારની 3 જિલ્લા પંચાયત હાલમાં બિનહરીફ થઈ એવું ગણાય અને 8 જેટલી તાલુકા પંચાયત મારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે બિનહરીફ થયેલી ગણાય અને નગરપાલિકામાં પણ સારું એવું અત્યારે ગણતરી થઈ રહી છે અને તેમાં પણ મને લાગે મોટાભાગે બિનહરીફ થશે એવું લાગે છે. એટલે પૂરા મત વિસ્તારની અંદર અત્યાર સુધીની જે માહિતી છે, જે રીતે ખેરગામમાં આસવડી સીટ ઉપર બહારથી ઉમેદવાર મૂકવા પડ્યા, જ્યાં સ્થાનિક ઉમેદવારો નથી, એ પ્રકારની સ્થિતિ છે. એટલે દરેક જગ્યાએ ખૂબ સારું વાતાવરણ છે, કાર્યકર્તાઓમાં ખૂબ સારો ઉત્સાહ છે. આ તો શરૂઆત છે, પણ પરિણામ આવે ત્યાં સુધીમાં અમે પૂરેપૂરી સીટો જીતવાનો મારો આજે બી મેં ખૂબ સારા માહોલમાં ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં મેં કહ્યું છે કે ચીખલીની 28 તાલુકા પંચાયત, 8 જિલ્લા પંચાયત અમે જીતીશું.